હેલો નમસ્કાર સરળ એફથી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું કપાસ કોટન વાયદાના ભાગમાં જે પણ ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર અને ભાગ તમે સારો લાગે તો ભાગને લાઈક કરી શકો છો। કપાસની અંદર દિવસનો બીજો ભાગ રજૂ કરવામાં આવ્યો છે જેની અંદર તમામ ત્રણેય વાયદાની માહિતી લઈએ અને જોઈએ રૂના ભાવની અંદર આજે કેવો સુધારો જોવા મળે છે તમામ રિપોર્ટની અંદર આગળ સમજીએ। જોઈએ તો ડોલરની બજારમાં 3 અઠવાડિયા કરતા થોડા વધુ સમયની બાબતમાં છે ડોલર 83 થી 84 સેન્ટ સુધી છે વધીને પહોંચ્યા હતા પણ ખાસ કરીને કેટલા અંકો સૂચવે છે કે બજાર ભાવ છે 90 સેન્ટની ટોચે પહોંચ્યા પછી કોટન વાયદાની અંદર મોટી અટકળો આવી હતી પરંતુ ઓપન ઇન્ટરેસ્ટમાં 86 સેન્ટ થી 90 સેન્ટ સુધી બ્લૂનિંગ હતું। આમ સટોડિયાઓ 90 સેન્ટના સ્તરને અથડાતા પહેલા જ વોલ્યુમમાં સારી રીતે વેપાર કરી રહ્યા હતા એટલે કે 90 સેન્ટ ઉપરના ભાવે છે અત્યારે હાલ છે સટ્ટાકીય જે પ્રવૃત્તિ છે 91 92 93 94 95 સેન્ટ સુધી છે આપણે જોવા મળે છે પણ સટ્ટાકીય ગતિવિધિ છે ફરીથી 95 સેન્ટ કે 94 સેન્ટ થી પરત ઘટાડા તરફ આપણે જોવા મળે છે। મે ફ્યુચર્સમાં કોટન આઈસ ફ્યુચર્સમાં મે વાયદામાં છે અગાઉ છે આપણે સૂચવ્યું હતું કે 90 સેન્ટ પ્લસ લેવલમાં જે મે કોન્ટ્રાક્ટમાં જે ભાવ જોવા મળે છે તો એ મે ફ્યુચર્સ એક્સપાયરી પીરિયડમાં અસ્તિત્વમાં રહેશે। હું હજી પણ તે સૂચન પ્રદાન કરું છું તેમ છતાં મે શરૂઆતમાં જે ઉત્સાહ રાખ્યો હતો તે સાથે નથી કારણ કે શરૂઆતમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને 104 સેન્ટના ભાવ જે જોવા મળ્યા તે સટોડિયાઓ હકીકતમાં થાકી રહ્યા છે અને વ્યક્તિએ ફક્ત ઓપન ઇન્ટરેસ્ટમાં ઘટાડો જોવો જોઈએ। આમ કપાસનો વેપાર એવો અહેસાસ કરાવે છે કે જે બજાર 80ના દાયકાના ઊંચા સ્તરે પાછા ફરવા માંગે છે જેને કોઈ પણ ઉત્સાહ સાથે ઉપર તોડવામાં 1 વર્ષ લાગતું હતું। આમ જો 90 સેન્ટનું સ્તર નિષ્ફળ જાય તો તે 88 સેન્ટનું મહત્વનું ટેકારૂપ લેવલ છે બતાવી શકે છે અને ત્યાંથી પરત ફરીથી બાઉન્સ બેક છે વાયદાની અંદર જોવા મળી શકે છે। વારંવાર 88 સેન્ટ થી લઈ અને 95 સેન્ટની વચ્ચે વાયદાની રેન્જ જોવા મળી શકે છે। જોકે અમેરિકા માને છે કે વિશ્વ ટેક્સટાઇલ સમુદાયને સૂચવવાનું ચાલુ રાખ્યું છે કે તેમની કપાસની જરૂરિયાત માત્ર ભરવાની જરૂરિયાત માટે છે કારણ કે યાન ઇન્વેન્ટરીઝ તૈયાર થઈ રહી છે અને તેઓ એપેરેલ મિલો અને રિટેલ આઉટલેટ સુધી કાચા કપાસના ભાવમાં વધારો કરવામાં અસમર્થ બન્યા હતા એના લીધે ભાવ પર દબાણ બન્યું હતું અને આઈસ ફ્યુચર કોન્ટ્રાક્ટ વાયદાની અંદર તમે જોઈ શકો છો મે કોન્ટ્રાક્ટમાં પણ તમને વારંવાર છે દબાણ જોવા મળે છે જે વાયદાની અંદર 94 સેન્ટની કાલે ઊંચા મથાળાની સપાટી જોવા મળી એમાં આજે ફરીથી તમને 91.67 સેન્ટનું લેવલ છે 27 માર્ચ 2024 8:55 મિનિટે જોવા મળ્યું છે જેમાં દિવસ દરમિયાન એશિયન કલાકો દરમિયાન છે તમને 92.97 સેન્ટની ઊંચા મથાળાની સપાટી બતાવવામાં આવી હતી ત્યાંથી વાયદાની અંદર તરત આપણને ઘટાડો જોવા મળે છે વારંવાર છે દિવસ દરમિયાન છે ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં ઘટાડો જોવા મળ્યો છે અત્યારે હાલ વાયદાની તમને 1.77% મંદી જોવા મળે છે વાયદાની અંદર રાતભર કેવી સ્થિતિ વાયદા ઉપર જોવા મળે છે કારણ કે સટ્ટાકીય તેજી જોવા મળે છે વારંવાર અને સટ્ટાકીય ફરીથી આપણે બાઉન્સ બેક આપી અને વાયદો છે ઘટાડા તરફ જોવા મળે છે વાયદાની અંદર સટ્ટાકીય તેજી મંદી અત્યારે હાલ જોવા મળી રહ્યું છે 28 માર્ચનો રિપોર્ટ છે મહત્વનો જે ભાગ ભજવશે તેજી મંદી અને નવી ટ્રેડિંગ રેન્જ છે વિદેશ વાયદામાં આઈસ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટમાં જોવા મળી શકે છે 90 સેન્ટની તળિયાની સપાટી પણ બ્રેક કરી શકે છે અને ઉપર 95 સેન્ટની છે મથાળાની સપાટી પણ બ્રેક કરીને વાયદો તેજીમાં પણ જોવા મળી શકે છે વાયદા ઉપર છે આપણે રિએક્શન આવતું જોવા મળશે આધાર રાખશે રિપોર્ટિંગ જે વધારે પડતા વાવેતરના આંકડા છે કઈ તરફ આપણે જોવા મળે છે કેટલું વાવેતર છેનું વધી રહ્યું છે કયા પાકમાં સુધારો જોવા મળે છે કપાસની અંદર વાવેતરના આંકડા કેવા જોવા મળે છે હવે જોઈએ ઘરેલું કોટન મે વાયદા ઉપર છે આપણે કેવો અસર જોવા મળે ઘરેલું કોટન MCX ની અંદર ઓપનિંગ સપાટી જોઈએ તો 62,300 રૂપિયાની જોવા મળી છે ઊંચા મથાળે 62,300 રૂપિયાના ભાવ છે જોવા મળ્યા હતા તળિયાની સપાટી ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં 62,040 રૂપિયાની બતાવવામાં આવી હતી વાયદાની અંદર છે આગલા દિવસે 62,520 રૂપિયાનું ક્લોઝિંગ બંધ થયું ત્યારે આપ્યું હતું વાયદાની અંદર અત્યારે હાલની સપાટી જોવો તો 62,040 રૂપિયાની જોવા મળે છે 480 રૂપિયાનો ઘટાડો જોવા મળે છે 0.77% મંદી છે કોન્ટ્રાક્ટ છે આઈસ ફ્યુચર છે આપણે મે કોન્ટ્રાક્ટના આધારિત છે ઘરેલું મે વાયદો છે એમાં ઘટાડો દર્શાવવામાં આવ્યો છે એટલા માટે વારંવાર અસર છે વિદેશ વાયદાનો છે આપણે મે વાયદા ઉપર જોવા મળે છે હવે આપણે જોઈએ માર્ચ વાયદો કરેલું કોટન MCX માં માર્ચ વાયદાની અંદર શું રોલ જોવા મળે છે હાજર બજારમાં રૂના ભાવ ઉપર આધાર રાખતો કોટન માર્ચ વાયદો છે ઓપનિંગ સપાટી 61,200 રૂપિયાની બતાવવામાં આવી હતી વાયદાની અંદર તળિયાની સપાટી 60,700 રૂપિયાની બતાવવામાં આવી છે વાયદો છે આગલા દિવસે ક્લોઝિંગ 60,000 ના ભાવે આપ્યું હતું વાયદો છે 60,700 રૂપિયાના ભાવે અત્યારે હાલ રનિંગ છે 700 રૂપિયાનો સુધારો જોવા મળશે 1.17% તેજી છે કોટન માર્ચ વાયદા ઉપર છે આપણે હાજર બજારમાં રૂના ભાવમાં જે સુધારા જોવા મળ્યા છે દેશની અંદર અલગ અલગ રાજ્યોમાં એના આધારિત છે આપણે કોટન માર્ચ વાયદા ઉપર છે સુધારો જોવા મળ્યો છે અને ભારતીય રૂ બજારોમાં છે સ્પિનિંગ મિલોની મજબૂત માંગ જોવા મળે છે કારણ કે માર્ચ એન્ડિંગના લીધે કાચા કપાસની આવકોમાં ઘટાડો જોવા મળ્યો છે અને માંગ છે બનેલી જોવા મળે છે રૂના ભાવમાં છે વારંવાર 2 દિવસથી સતત સુધારાની ચાલ જોવા મળે છે વિદેશ વાયદાની અંદર આપણે ઘટાડો જોવા મળે છે ઉલટી ભારતીય બજારો છે રૂના ભાવ મજબૂત જોવા મળે છે આજે જોઈએ અલગ અલગ રાજ્યોમાં કેવા ભાવ છે આપણે 27 માર્ચ 2024 ના સાંજના રિપોર્ટમાં જોવા મળે છે ગુજરાત શંકર ગાંસડી 29 mm ગ્રેડની અંદર ભાવ જોઈએ તો ફરીથી ગાંસડીની અંદર છે રૂના ભાવમાં 300 રૂપિયાનો સુધારા સાથે ગાંસડી છે આપણે 60,000 થી 60,700 રૂપિયા સુધી આપણે ગુજરાત શંકર ગાંસડી પહોંચતી જોવા મળે છે મધ્યપ્રદેશ MP લાઇનમાં 28 mm ગ્રેડની અંદર છે આજે આપણે સુધારો છે એક ગાંસડીની અંદર જોવા નથી મળતો ભાવ સ્ટેબલ જોવા મળે છે 58,000 થી 58,800 રૂપિયાના ભાવ જોવા મળે છે પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 27 mm ગ્રેડની અંદર છે આપણને ભાવ ફરીથી 300 રૂપિયાનો સુધારો છે આપણે 56,000 થી 56,900 રૂપિયાના ભાવ છે એક ગાંસડીના જોવા મળે છે એ લાઇનમાં સતત 2 દિવસથી 300 રૂપિયાનો સુધારો જોવા મળ્યો એટલે 600 રૂપિયાનો 2 દિવસમાં એક ગાંસડીની અંદર સુધારો જોવા મળ્યો છે એવી રીતના મધ્યપ્રદેશ MP લાઇનમાં 31 mm ગ્રેડની અંદર જોઈએ તો ભાવ 62,000 થી લઈને 62,300 રૂપિયાના જોવા
મળે છે, એમાં પણ 100 રૂપિયાનો મામૂલી સુધારો જોવા મળે છે. ઘાસડી સ્ટેબલ અને મજબૂત જોવા મળે છે. મધ્યપ્રદેશ એમપી લાઇનમાં 34 ગ્રેડની અંદર છે. આપણે ભાવ ઘટતા નથી જોવા મળતા, વધતા પણ નથી જોવા મળતા. 79,000 થી 79,500 રૂપિયાના એક ઘાસડીના ભાવ જોવા મળે છે. મધ્યપ્રદેશ એમપી લાઇનમાં 35 ગ્રેડની અંદર વાત કરીએ તો 81,000ના ભાવ એક ઘાસડીના જોવા મળે છે. એમાં પણ નથી ઘટાડો નથી વધારો, સ્ટેબલ ઘાસડી જોવા મળે છે. એવી રીતના 34 કર્ણાટક તેલંગાણા લાઇનમાં 81,000ના ભાવ એક ઘાસડીના જોવા મળે છે. એમાં નથી ઘટાડો નથી વધારો. 35 કર્ણાટક તેલંગાણા લાઇનમાં 82,500ના એક ઘાસડીના ભાવ જોવા મળે છે. એમાં પણ નથી ઘાસડીમાં ઘટાડો નથી વધારો, સ્ટેબલ ઘાસડી જોવા મળે છે. તમામ 34 ઉપરના ગ્રેડમાં છે આપણને ભાવ છે મજબૂત અને ટકાઉ, અને 32 કરતા નીચેના ગ્રેડમાં છે સુધારા તરફીની ચાલ જોવા મળે છે.